જે બહુ ભગવાનનું ધ્યાન કરે, જે બહુ ભગવાનનું સ્મરણ કરે, જે નિત્ય ભગવાનની સેવા કરે, નિત્ય ભગવાનનું સત્સંગ કરે, નિત્ય ભગવાનની પ્રસાદીને જે ગ્રહણ કરે, પછી એ આખો જ ડિવાઇન થઈ જાય છે, આખો પ્રસાદી થઈ જાય છે. એમાં પછી એના દર્શન ઓછા અને ભગવાનના દર્શન વધારે થવા લાગે, ભગવાનની ઝલક દેખાવા લાગે, એની ઉર્જાના અંદર ભગવાનની શક્તિ દેખાવા લાગે, ભગવાનની એ દિવ્યતા એના અંદર છલકવા લાગે. એવા શ્રેષ્ઠ ભગવદીઓ હોય છે જે ભગવાનના એ સુંદર સેવાથી, પ્રસાદથી, સત્સંગથી, સ્મરણથી એમના અંદર એ ભગવાન માટે પ્રેમ જાગૃત થતો હોય છે. બોલાવી રહ્યા છે શ્રીનાથજી બાબા, वही आएगा भगवान के पास जो भगवान का दैवी जीव है. तो पुष्टि दैवी जीव जो है वो भगवान के साथ, भगवान के शरण में आ जाता है. हे श्रीनाथजी बाबा, ये पंचामृत છે. એ પંચામૃતનું રસાસ્વાદન કરવા આપણે બેઠા છે. પ્રશ્ન થાય, શ્રીનાથજી બાબાનું પ્રાગટ્ય કઈ રીતે થયું? ગર્ગ સંહિતાના અંદર બહુ સુંદર ઉલ્લેખ છે. 5000 વર્ષો પહેલા ભગવાન કૃષ્ણ યશોદાજીના ત્યાં પ્રગટ થયા, સુંદર લીલાઓ કરી. વ્રજમાંથી સમય જ્યારે સમાપ્ત થયો અને કંસવધ કરવાનો સમય સમીપ આવ્યો, અક્રૂરજી આવે છે, એના આજુબાજુનો પ્રસંગ. यशोदाजी नंदराय जी ने बहुत दुख थयो, हे प्रभु आप हमारी आंखों से ओझल हो जाओगे, दूर चले जाओगे, आप कुछ ऐसा करो कि आपका सानिध्य सामीप्य सदैव हमें प्राप्त हो. ત્યારે ભગવાને यशोदा जी ने पूछ्યું, मैया आपको मेरा कौन सा रूप सबसे ज्यादा पसंद है? यशोदा जी कीधु, लाला आपने जो गिरिराज जी को धारण किए थे वो आपकी जो अदा है, वो आपका जो स्वरूप है, वो आज भी हमारे हृदय के अंदर स्थापित हो गया है. हमें आपकी वो अदा बहुत पसंद है. भगवान कृष्ण એ જ વખતે પોતાના અંદરથી એ જ અદાવાળું, એ જ પોઝવાળું પોતાનું જ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને મૈયાને પધરાઈ આપ્યું ને કીધું, મૈયા ये मेरा ही स्वरूप है. जो मूर्ति એટલે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે, સ્વસ્ય રૂપ ઇતિ સ્વરૂપ, પોતે જ ભગવાન પોતાના સુંદર રૂપનું નિર્માણ કરે એને સ્વરૂપ કહેવાય. ये मेरा ही रूप है, ये मैं ही हूं, इसमें और मुझ में कोई अंतर नहीं है. अरे लाला वही आंख है, वही अदा है, वही नासिका है, इसमें और आप में कोई अंतर नहीं. પછી યશોદાજી નંદરાયજી એમની સેવા કરતા. સમયકાળ સમાપ્ત થયું. યશોદાજી નંદરાયજી નિત્ય લીલામાં પધાર્યા અને એ જ ભગવાન કૃષ્ણ દ્વારા નિર્મિત થયેલું ભગવાનનું સ્વરૂપ એ ગિરિરાજના અંદર અંતર્ધ્યાન થઈ ગયું. એટલે ઘણીવાર આપણને પ્રશ્ન થાય ને કે કૃષ્ણ ભગવાન કોના જેવા દેખાય? તો કૃષ્ણ ભગવાન નું જ સાક્ષાત સ્વરૂપ એ શ્રીનાથજી બાબા છે. પછી એ જ શ્રીનાથજી બાબા જે અંતર્ધ્યાન થયા ગિરિરાજજીમાં, એ આજથી 590 વર્ષ પહેલા એ શ્રીનાથજી પ્રગટ થયા અને આજે એ શ્રીનાથજી બાબા એ નાથદ્વારાના અંદર विराजमान છે. तो प्रश्न था, कृष्ण किसके जैसे दिखते हैं? ऐसा कौन सा भगवान का रूप था જે ગોપીઓને આસક્ત કર્યું, યશોદાજીને આસક્ત કર્યું? એવું કયું ભગવાનનું સૌંદર્ય હતું? તો જ્યારે આપણે શ્રીનાથજી બાબાના દર્શન કરીએ ત્યારે એ જ શ્રીનાથજી બાબાનું એકચ્યુઅલ સ્વરૂપ છે જે ભગવાને પોતાના અંદરથી પ્રગટ કરેલું છે, જે સ્વયંભૂ સ્વરૂપ છે, કોઈ માણસે બનાવેલું નથી, પણ ભગવાને સ્વયં જે સ્વરૂપનું નિર્માણ કર્યું છે એ જ શ્રીનાથજી બાબા પંચામૃત રૂપે એ સાક્ષાત બિરાજમાન છે. એ શ્રીનાથજીના ચરિત્રોનું આપણે રસાસ્વાદન કરવાનું છે. શ્રીનાથજી એ ગિરિરાજજીમાંથી પ્રગટ થયા, તો ગિરિરાજજી ક્યાંથી પ્રગટ થયા? શ્રીનાથજીમાંથી પ્રગટ થયા. કોઈકને તમે પૂછો, તમારા ફાધર, તમારા ફાધર, તમારા ફાધર, તમારા ફાધર, તમારા ફાધર, એ છેલ્લો 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 છેડો ક્યાં જાય? ભગવાન, એ ગોડ ફાધર. સર્વનો નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ પ્રત્યેક જીવો મારામાંથી પ્રગટ થયેલા છે. પરમપિતા એ પરમાત્મા સ્વયં છે. તો ગિરિરાજજી ક્યાંથી પ્રગટ થયા? એ ભગવાનમાંથી પ્રગટ થયા. અનાદિકાલ પહેલાનો પ્રસંગ. ભગવાન એકલા હતા, જેમ પૂજ્યશ્રીએ વાત કરી. એકો હમ બહુશ્યામ, એકમાંથી અનેક થવાની ભગવાનની ઈચ્છા થઈ. પણ ભગવાન એકલા લીલા કરી શકે? લીલા કરવા માટે બે વ્યક્તિ જોઈએ.
પતિ અને પત્ની. ભગવાન કહે છે મારા સાથે કોણ જોડાઈ શકે? જે મારા જેટલો જ ગુણવાન હોય, મારા જેવું જ હોય, એ મારા સાથે જોડાઈ શકે. તો ભગવાન જેવું તો આ દુનિયાના અંદર કોઈ છે જ નહીં ભગવાન સિવાય. એટલે ભગવાન કહે છે હું જ મારા જાતને પ્રગટ કરું છું. ભગવાને આંખ બંધ કરી અને બંધ આંખોના અંદર ભગવાને પોતાના એ સુંદર रसात्मक स्वरूप નું चिंतन કર્યું. मिश्री खुद नहीं जानती उसके अंदर मिठास कितनी है, लेकिन मिश्री को जो खाता है उसको पता चलता है मिश्री कितनी मीठी है. तो भगवान ने अपनी ही मिठास को प्रकट किया और भगवान की मिठास का नाम, भगवान की वो सुंदर मधुरता का नाम ही साक्षात श्री राधिका जी है. ભગવાને પોતાના જ અંદરથી પોતાની મીઠાસને પ્રગટ કર્યા, પોતાના જ અંદરથી રાધિકાજીને પ્રગટ કર્યા અને રાધિકાજીને દર્શન કરીને ભગવાન રોમાંચિત થઈ ગયા. જગતનો આધાર કૃષ્ણ, પણ કૃષ્ણનો પણ જે આધાર છે એ શ્રી રાધે રાણીનું મંગલ પ્રાગટ્ય થયું છે. એ આધાર જપતા પણ રાધા રાધા નીકળે, ધારા ધારા જપતા પણ રાધા રાધા નીકળે. અવિરત બહેતી प्रभु प्रेम की धारा, उसी का नाम है राधा. ધારાના બે સ્વભાવ છે. એક ઉપરથી પડે અને નીચે પડીને દૂર સુધી જાય. ઉપરથી પડીને નીચે દૂર સુધી જાય એ ધારા પોતાના ઉદ્ગમ સ્થાનથી દૂર જાય છે. આપણે બધા પણ ભગવાનમાંથી નીકળ્યા અને નીચે પડીને ભગવાનથી દૂર, કેટલા બધા દૂર ગયા. એટલે ભગવાન શ્રીનાથજી બોલાવે છે આવો પાછા ભાઈ, મારા જે પુષ્ટિ જીવ છે આવો પાછા. અથડાતા ફરો છો આ સંસારના અંદર, આ ધક્કા મુક્કીના અંદર અટવાયેલા છો, કંટાળેલા છો, આવો પાછા. એ સંસાર સાગરમાંથી તમને તારવા માટે તો શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે. આવો પાછા. ભગવાનથી છૂટા પડીને ભગવાનથી દૂર થઈ ગયા છે. એ ધારા લૌકિકની ધારા છે, મટીરિયલિસ્ટિક જગતની ધારા છે, એ પ્રવાહની ધારા છે, કેવલ ભૌતિક ક્ષણભંગુર સુખની ધારામાં ફસાયેલા છે. પરંતુ એ ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને છે. રાધા અર્થાત જ્યારે ભગવાન માટેની એ ભક્તિની ધારા જ્યારે હૃદયના અંદર પ્રગટ થાય, સત્સંગના માધ્યમથી, સદગુરુના માધ્યમથી, સદભગવદીયના માધ્યમથી, ત્યારે રાધા બનીને ભગવાન સુધી આપણને પહોંચાડી દેતી હોય છે. તો ધારાને પલટવાનું છે, ભક્તિની ધારા પ્રગટ કરવાની છે, પ્રેમની ધારા પ્રગટ કરવાની છે અને ભગવાન સુધી પાછા વળવાનું છે. ભગવાન સુધી પાછા લઈ જાય એનું જ નામ સત્સંગ છે. ભગવાન સુધી પાછા લઈ જાય એનું જ નામ સેવા છે. ભગવાન સુધી પાછા લઈ જાય એનું જ નામ દર્શન છે. ભગવાન સુધી પાછા લઈ જાય એનું જ નામ કથાની ધારા છે. જો વાપી સમય ભગવાન તકલીફ. આ તો બધું શું થાય છે કે પેલું ઘરમાં કોઈ ગંદકીની વાસ આવતી હોય, પછી અગરબત્તી પેટાવી, એર ફ્રેશનર છાંટીએ, થોડાક સમય માટે સુગંધ થઈ જાય. પછી જ્યાં એર ફ્રેશનરનું પેલું એસેન્સ શુદ્ધ પહોંચે એટલે પાછી પેલી વાસ આવવા લાગે. આપણે સત્સંગમાં પણ ભક્તિની ધારામાં 7 દિવસ માટે આવીએ, સુગંધ એર ફ્રેશનર, ચારે બાજુ ભક્તિ. આત્મા દાડે તો નક્કી કરીને જાય જીવન બદલી જ નાખવું. 8મે દિવસે એર ફ્રેશનર ગયો, પાછો એવો. એટલે નિત્ય દર્શન જોઈએ, નિત્ય કથા જોઈએ, નિત્ય સેવા જોઈએ, નિત્ય સ્મરણ જોઈએ. જેમ શરીરનું ભોજન થાય છે તો આત્માનું ભોજન પણ થવું જોઈએ. શરીરનું ભોજન એ તમે ડાઇનિંગ ટેબલ પર લો છો, આત્માના ભોજનનું નામ સત્સંગ છે. જો શરીરના ભોજન માટે તમે 20 મિનિટ દાડામાં કાઢતા હો તો આત્માના ભોજન માટે પણ રોજ 20 મિનિટ આપણે કાઢવું જોઈએ. આત્મા પરમાત્માનો અંશ છે. આત્મા પરમાત્માથી વિખૂટો પડેલો છે. આત્મા પરમાત્માથી વિખૂટો પડીને આ સંસારની લૌકિક પ્રવાહની ધારાના અંદર ખોવાઈ ગયો છે. મોહ અને માયાના અંદર એને ફરી ભગવાન સુધી લઈ જવાનું છે. नित्य सत्संग, नित्य सेवा, नित्य कथा श्रवण, नित्य भगवान का जब स्मरण होता है तब ये लौकिक धारा में से अलौकिक धारा प्रकट होती है और भगवान के तरफ धीरे धीरे वो पहुंच जाता है. धारा पलटाए मैंने राधा के अविरत बहती प्रभु प्रेम की धारा, उसी का नाम राधा. આ ધારા પલટવી જોઈએ. રાધા કૃષ્ણ નિત્ય લીલામાં બિરાજમાન થયા. રાધાજીએ બહુ સુંદર નૃત્ય કર્યું અને નૃત્ય કરીને રાધાજી કૃષ્ણ ભગવાનના સાથે વિરાજમાન થયા. રાધા કૃષ્ણ એ બિરાજમાન થયા
નિત્ય લીલાના અંદર રાધાજીએ બહુ સુંદર નૃત્ય કર્યું છે. ચારે બાજુ સુગંધ 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 પસરવા લાગી છે અને રાધાજીનું જ્યારે નૃત્ય ચાલતું હોય છે, બહુ બધા લોકો દર્શન કરવા આવ્યા. સંકોચ થવા લાગ્યો રાધાજીને અને કૃષ્ણ ભગવાનના બાજુમાં આવીને બિરાજમાન થઈ ગયા. ભગવાને કીધું, વાહ राधिका जी, आज आपने बहुत सुंदर नृत्य किया. आपके सुंदर नुपुर की छमछम वो चारों ओर फैलने लगी. सुगंध सुगंध का माहौल हो गया. अरे प्रभु, इससे भी अच्छा सुंदर नृत्य करके मैं आपको बताऊं, लेकिन जब मैं नृत्य कर रही थी बहुत सारे लोग देखने आ गए. પછી બહુ બધા લોકો જોતા હોય તો પછી પ્રેમને ઇઝહાર કરવાના અંદર સંકોચ થાય. પ્રેમનું ઇઝહાર એકાંતમાં થતું હોય, ये सार्वजनिक नहीं थतु. हे प्रभु, ये गोलोक धाम इतना सुंदर है, लेकिन ये गोलोक धाम के अंदर ऐसा कोई भी स्थल नहीं जहां आप और मैं वो अकेले. आज मानस पोतानु घर केम बनावे? मानस पोतानु घर एकांत माटे बनावे, शांति माटे बनावे. घर बनावतो होय पोताना शांति माटे, પછી બદલાય કરે પાછો, એમાંથી મન ભરાઈ જાય, ઘર બદલાય કરે. હું ઘણીવાર કહેતો, ઘર બદલવાથી શાંતિ નહીં મળે, પણ મન બદલવાથી શાંતિ મળશે. ઘર બદલવાથી ઘરો બદલ્યા કરે.